દાદા કેહા કાકાના ખેતરમાં ટ્રેક્ટર કોનું હાલે? તોલા ભાઈનું ટ્રેક્ટર લાગે. લ્યો બોલો કેહા કાકાની કેવા તૈયાર? તોલું મારવાની હોય તો આપણી વાડીએ આવે અને કાક પૈસા આવે એવું હોય તો તોલા ભાઈને એને કે. આ ઈ હાસુ. તો હું કહું હાલો ને ખેતર ખેડવાનું બંધ રખાવી. એમ તો કેમ ખેતર ખેડવાનું બંધ રખાવશું? આપણે તોલાભાઈને કહેવાનું કેહા કાકા કોઈને પૈસા નથી આપતા એટલે તોલાભાઈ ટ્રેક્ટર લઈને વ્યા જાહે. આ ઈ હાસુ. તો હાલો ટ્રેક્ટર ઊભું રખાવી. એ હારું. તમને ખેતર ખેડવાના પૈસા આપ્યા? ના ના. તો પછી હું ટ્રેક્ટર લઈને આવ્યા. જાઓ ટ્રેક્ટર લઈને વયા જાઓ, ખોટું તમારું ડીઝલ બળશે. પણ કેહા ભાઈ આવે પછી હું જાવ ને. કેહા કાકા કોઈ દિવસ કોઈના પૈસા જ નથી આપતા, એની પાસે પૈસા જ ન હોય એટલે અમે તો તમને કેવી. હે એવું છે? તો હું નકર અમારે ટ્રેક્ટર છે, અમે ટ્રેક્ટર લઈને ન આવી. હા ઈ સાચું. હવે દાદા હાલો આપણે વાડીએ વયા જાવી. હાલ. કેહા કાકા આવે ત્યાં સુધી બેસવું પડશે. હમણે તોલાભાઈ ટ્રેક્ટર લઈને વયા જાહે ને એટલે કેહા કાકા આપણું ટ્રેક્ટર લેવા આવશે. તો હું આપણે ટ્રેક્ટર શોમાં મૂકવા લાવ્યા? હવે તો ટ્રેક્ટર લેવા આવે ને એટલે ડબલ પૈસા કહેજો. એ હારું. અને ઈ કયો હવે ખાવું હું? શાક રોટલા બનાવી નાખ. પણ શાક રોટલા હું કામ બનાવવા? કેહા કાકા હમણાં ટ્રેક્ટર લેવા આવવાના જ છે ને, આપણે ડબલ પૈસા આવશે. લાવો પૈસા ગામમાંથી દાળ પૂરી લઈ આવું. એ હારું. અલે આજ તો દાળ પૂરી ખાવી. મારો માણા ક્યારેક એમ મગજ હાકે હું. એમ કેહા ભાઈ આવ્યા. કેમ તોલાભાઈ ટ્રેક્ટર ઊભું રાખ્યું? ભોળા દાદા મને એવું કહેતા હતા તમે કોઈને ખેતર ખેડવાના પૈસા જ નથી આપતા. ભોળાએ તમને એવું કીધું? હા. પણ મેં તમારા કોઈ દી પૈસા બાકી રાખ્યા? ના ના. તો પછી હું લેવા ટેન્શન લ્યો, હું તમારા પૈસા આપી દઈશ. પણ ભોળા દાદાએ મને કીધું તો મારે એની વાત સાચી માનવી પડે ને. આલ્યો પેલા પૈસા. હવે ટ્રેક્ટર ચાલુ કરો, ખેતર ખેડી નાખો, હમણાં હું આવું. એ વાંધો નહીં, હવે હું ખેતર ખેડી નાખું. ગામમાં દાળ પૂરી તૈયાર હોય તો હારું. ઈ મારો માણા દાળ પૂરી લઈને આવ્યો. હાલો ભલા દાદા દાળ પૂરી ખાવી. એ તું બે ડીશ બનાવ ને ત્યાં હું હમણાં આવું. એ હારો. કેવો આવે છે? ટ્રેક્ટર લેવા આવતો લાગે. ભોળાભાઈ તમારા ટ્રેક્ટરના કેટલા પૈસા બાકી છે? મારા ક્યાં પૈસા બાકી છે? ઓ બાપા. તો ત્યાં તોલાભાઈને એમ હું કામ કીધું હું કોઈને પૈસા નથી આપતો? તો પણ તારે મારું ટ્રેક્ટર લઈ જવાય ને. તું હું મફતમાં ખેતર ખેડવા આવવાનો હતો? તો પણ તું તોલાભાઈ ને પૈસા આપે એ મને પૈસા આપી ન દેવાય? પણ મારી મરજી, હું ગમે એ ટ્રેક્ટર બોલાવું. મારી વાડીએથી આલવું હોય ને તો મારું ટ્રેક્ટર લઈ જજે. ઓ બાપા. હજી પાછો હામું બોલે. તે મને ધોલ મારી ઉભો તો. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. શું છે? કોને પૂરી દેતા? એ હારો. યો કેહા કાકા પૂરી. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. પૂરી હું કામ લાવ્યો? એ તમે તો કેહા કાકાને પૂરી દેવાનું કીધું. એ બાપા, પૂરી દેવાનું નથી કીધું, કેહાને ઓયડીમાં પૂરી દે એમ કીધું. એવું તમે નથી બોલ્યા હો. કેહા કાકાને ઓયડીમાં પૂરી દે, તમે ખાલી એમ કીધું કેહાને પૂરી દે. લો બોલો કેવો માણસ છે? કામે ઊંધા કરે અને બાંધવાનું હોય તો ઊંધું સમજે. તો પણ તમારે એમ કહેવાય ને કેહા કાકાને ઓયડીમાં પૂરી દે. એ બાપા કેવો થોડો મારા કાકા છે તે હું એને કાકા કહું? તો પણ કેહા કાકાને ઓયડીમાં હું કામ પૂરવા થા? એને ઓયડીમાં પૂરીને ઢીબી નાખવો તો પણ હાલો ને એની વાડીએ જઈને ઢીબી નાખવી. આ ઈ હાસુ. તો લ્યો હું પૂરી મૂકતો આવું. એ હારું. મને ધોલું મારી ગયો હમણાં એની ખબર. હાલો હવે હાલ. ભોળો એનો માણસ આવે છે, બાંધવા આવતા લાગે. હમણાં બહુ પાવર કરતો તો કા?
હા તે તમે શું કામ આવ્યા? એ બાંધવા આવ્યા. હવે વયા જાવ નકર હમણાં માર ખાતા નહીં આવડે. માર તો ખાતા તને નહીં આવડે. પણ દાદા વાતું નથી કરવી, હાલો ઢીબી નાખવી. એ હારું ઊભો રહેતો. હે પાછલા ભલે તો ઉભા રહ્યો તો અહીં આવો લ્યો. લ્યો બોલો પોજી નો રે તો જગતું લાકડું લઈને આવ્યો. તો હું હા પણ અહીંયા આવીને ખબર પડે. પણ દાદા જાવ તો ઈ પાવર કેમ કરે? ના રે ના ઉદાજી નો જાવ. પણ તમે દાજી જાવ તો તમ તારે આરામ કરજો. તો તું જાને પણ હું દાજી જઈશ તો કામ કોણ કરશે? પોજી નો રે તો જગતું લાકડું લઈને આવે. બાધું હોય ને તો લાકડું મૂકી દે. ઊભો રહેતો. આ બીકણ છે. વિકટ તો તું છે જગતું લાકડું લઈને આવ્યો. પણ દાદા તમે જગતા લાકડાથી જ બીવો ને. હા ઉભા રહ્યો. હવે આવો લ્યો કેહા કાકા. ઉભા રહ્યો. ઓલા દાદા લાકડો ઓલાઈ ગયો. ઊભો તો તું. તોલા ભાઈ મને બસાવો. કેમ શું થયું કે હે ભાઈ? એ આવડા મને ઢીબ્બા આવ્યા. શું કામ? એમે ખેતર ખેડવા તમારું ટ્રેક્ટર બોલાવ્યું ને એટલે. હે એવું છે? હા તોલા ભાઈ ઈ ખોટું બોલે. એમી કાઈ બાંધવા નથી આવ્યા. ખોટું તો તમે બોલો છો. તમે કહેતા હતા કે આ ભાઈ તમને પૈસા નહીં આપે. આ તો પૈસા નહીં આપે. હવે કેહા ભાઈએ મને પૈસા આપી દીધા અને મેં એનું ખેતર ખેડી નાખ્યું. હા તો તમને પૈસા મળી ગયા હોય તો તમે જાવ ને, અમારી માથાકૂટમાં હું કામ પડો? ના ના તોલા ભાઈ વયા નહીં જાતા નકર એવડાઈ મને ઢીબી નાખશે. પણ માથાકૂટ શું છે ઈ તો મને કયો. એમે ખેતર ખેડવા એનું ટ્રેક્ટર ન બોલાવ્યું ને એટલે મને ઢીબ્બા આવ્યા. તો તમે હવે મારું ટ્રેક્ટર ખેતર ખેડવા બોલાવશો? હા સાચું કહો છો ને? હા અલ્યો 500 રૂપિયા. આવતા વર્ષે મારું ખેતર ખેડી જાજો. કોઈ વાંધો નહીં. આવડા લોકો તમને ઢીબવા આવ્યા છે ને, આપણે એને ઢીબી નાખવી તો ક્યાં વાંધો છે? પણ એમે બાંધવા નથી આવ્યા. હા તો વાંધો નહીં, તો હું જાઉં. ક્યાં ભાઈ ઢીબી નાખો. ઓય બાપા, ઓય બાપા. ઓય બાપા, ઓય બાપા. ઓય બાપા, ઓય બાપા. ઓય બાપા, ઓય બાપા. અરે રે. ઓય બાપા, ઓય બાપા. ઈવડે લોકો તમને ઢીબા આવ્યા હતા, આપણે એને ઢીબી નાખ્યા ને. હા હો. ઓય બાપા. કેહાની વાડીએથી શાંતિથી વહી આવવાનું હતું તો માથાકૂટ ન થાત. ત્યાં તો કે ટ્રેક્ટર ઊભું રખાવી. પણ મને થોડી ખબર હતી માથાકૂટ આવડી મોટી થઈ જાહે. મને માર ખવડાવ્યા. પણ તમે માર ખાધા એટલે તો મેં માર ખાધા. એ તું માર ખાને ઈ હાલે. હું 500 વીઘાનો માલિક છું. મારે થોડા માર ખાવાના હોય. તો પણ તમારે પહેલા મને કહેવાય કે હા કાકા અહીંયા આવ્યા ને ત્યારે ઓરડીમાં પૂરીને હું એને ઢીબી નાખેત. એ તને ઓયડીમાં પૂરવાનું જ કીધું તું. ત્યાં તો પૂરી લઈને આવ્યો. પણ ઈ તો થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. નકર તો હું કેહા કાકાને પૂરી નો આપું, પૂરા કરી દઉં. કામ ઊંધા કરે અને પાછો અંગ્રેજી બોલે. તો પણ તમારે હરખું કહેવાય ને, હું કેહા કાકાને ઢીબી નાખેત. હું ઢીબી નાખે. હવે ઈ વાત ભૂલી જાવ, હાલો દાળ પૂરી ખાવી. ઓય બાપા. માર ખાધા તો હજી તને ખાવાનું ભાવે. મને કઈ ગમતું ના. એમ બકુલભાઈ આવે. હે બીમાર સવો કે હું? ના ના તો 5 લાખ રૂપિયા ક્યાંય પડી ગયા? યો ના ના. તો પણ ઉતરી ગયેલી કઢી જેવું મોઢું કરીને હું ઊભા? એ ક્યાંય અમને ઢીબા. જો બોલો કેહા કાકા તો એકલા હોય અને તમે તો 2 જણા તોય માર ખાધા. એ તોલા ભાઈને લીધે. એ તોલા ભાઈ તો ટ્રેક્ટર રાખવા જાય. એ તોલાભાઈ કેહા કાકાની વાડીમાં ટ્રેક્ટર આંકવા આવ્યા હતા ને એટલે તો બધી માથાકૂટ થઈ. બોલો તો કેહા કાકા એને બદલો લેવો છે? હા તો પૈસા આપો ઈ પ્રમાણે પ્લાન આપું. કેટલા પૈસા? 1000 રૂપિયા આપો, મસ્ત પ્લાન આપું. અલે 1000 રૂપિયા કે ઓરા આવો લ્યો. આ એમ થાય. લ્યો તો હું તોલાભાઈ વયા ગયા કે નહીં એમ જોતો આવું. એ વાંધો નહીં. પણ દાદા હવે તો કેહા કાકાને ડીબ્બા છે. હા હે બકુલ કેમ આ બાજુ આવે? કેહા કાકા તમારું એક કામ છે. હું? તમારે ભોળા દાદા એને કઈ માથાકૂટ થઈ? હા આ લ્યો તો 500 રૂપિયા તમારે માર ખાવાના છે. કોના?
એ ભોળા દાદા ને એના માણસ ના. ના રે ના 500 રૂપિયા હાટું થઈને માર થોડા ખાવાના હોય. પણ બહુ માર નથી ખાવાના. ઓરા આવો યો. હા તો વાંધો નહીં. તો લ્યો હું ભોળા દાદા ને એના માણસ ને હમણાં મોકલું છું. તમે બધી તૈયારી કરી રાખો. એ હારું. હે ભોળા દાદા, કેહા કાકાએ તમને કેટલી ધોલું મારી અને કેટલા ઢીકા માર્યા? એ 4 ઢીકા માર્યા અને 5 ધોલું મારી. એ મને તે 6 ઢીકા માર્યા. મારે તો એને 12 ઢીકા મારવા છે. હા હે આ બકુડો આવે. ભોળા દાદા જાઓ કેહા કાકા વાડીએ ખાટલામાં ગોદડું ઓઢીને હુતા છે. ટીબી નાખો. હે આલ્લા હવે કોણ માર ખાય કોને ખબર. ટીબી નાખ. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા. હવે ધોકા નો મારતા નકર કેહા કાકા ટળી જાહે. મારી હારે પાવર કરતો તો ટીબી નાખ્યો ને. હા હો